નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબ્બતાવુનમ એસો પંચ નમુકારો સર્વપાવપણાસનો મંગલાણંચ સવ્વેસિમ પઢમં અવૈ મંગલમ. તારા ત્વં સુગતાગમે ભગવતી ગૌરીતિ શૈવાગમે વજ્રા કૌરિક શાસને જીનમતે પદ્માવતી વિશ્રુતા ગાયત્રી શ્રુતિશાલિની પ્રકૃતિરી ઉક્ત્યાસી સાંખ્યાગમે માતર ભારતી કિમ પ્રભૃત ભણિતૈ વ્યાપ્તમ સમસ્તમ ત્વયામ. 1997ના આપણા ન્યૂ જર્સીના સ્વાધ્યાયનું આજનું જે મંગલાચરણ છે ખૂબ મહત્વનું છે. કર્યું છે આપણે, કર્યું છે 11 વર્ષના આપણા સ્વાધ્યાયમાં આપણે ઘણું કર્યું છે. તમને યાદ પણ હશે કે આ પહેલા આપણે કર્યું છે. આજે આપણે એને ભિન્ન રીતે જોઈએ છીએ. તમે ભિન્ન રીતે જોવાનો પ્રયત્ન કરો. હું અને તમે 1987માં જે રીતે જોતા હતા, 97માં એના એ જ છીએ આપણે, બિલકુલ એના. અને માત્ર ફિઝિયોલોજીકલી આમ દેહમાં બદલાયા છીએ. કાળા વાળ ધોળા થઈ ગયા અને અહીંયા કરચલી પડી ગઈ ને બસ. તમે ક્ષમા કરજો, મેં અને તમે મુઠ્ઠી વાળી અને સંકલ્પ કર્યો નથી બદલાવાનો. દર વર્ષે અમે બદલાવા જોઈએ. બીજાને ખબર ના પડે અમે બદલાયા છીએ કે ના બદલાયા, કારણ કે બીજાનો વ્યૂ પોઈન્ટ, બીજાનો નહીં, બીજાની તમને જોવાની દ્રષ્ટિ ભિન્ન હશે, ભિન્ન હશે. તમને પોતાને સમજાવવું જોઈએ. જો આધ્યાત્મના માર્ગમાં આગળ વધવા માંગતા હો તો, જો તમે સ્વાધ્યાય કરતા હો તો, જો તમે હૃદયમાં વિતરાગને બિરાજમાન કર્યા હોય તો તમને સમજાવવું જોઈએ કે તમે બદલાયા છો. તમને સમજાવવું જોઈએ તમે નથી બદલાયા, બિલકુલ નથી બદલાયા. ધંધો કરતા હોવાની આવક જાવકની જેમ ખબર છે, ગયો મહિનો નકામો ગયો, નિરર્થક. તમને ખબર છે ગયા મહિનામાં નુકસાન કર્યું, તમને ખબર છે બિલકુલ સ્પષ્ટ. તમે હિસાબ રાખો છો, હિસાબ નથી રાખતા. અને વ્યવહારનો જો હિસાબ રાખતા હો
આધ્યાત્મનો રાખો છો, નથી રાખતા. તમારી જાતને તમે એક માફ કરજો, માફ કરજો. હું તમને એટલે તમને નથી કહેતો, મને કહું છું. મને કહું છું કે કિરણભાઈ તમે રાખો છો, નથી રાખતા. તમે ખોટું નહીં લગાડતા. મને તમને કહેવાનો શું અધિકાર છે? મને કઈ અધિકાર નથી. હું મને કહી શકું પરિવર્તન આવે છે, પરિવર્તન નથી આવે. અમે એના એ જ છીએ. એનો એક સ્વાધ્યાય ને એની એ ભક્તિ ને એનું એને, અને પરિવર્તન ના આવે એમ. હું 10 વર્ષથી દવા લઉં, હા, રોગ કેટલો મટ્યો જોઉં નહીં. હું મારી જાતને તપાસું નહીં. ક્યાંક ભૂલ થતી લાગે છે આપણી. આપણે એ ભૂલમાં, એ ભૂલને આપણે સુધારવી છે. મારે અને તમારે એ ભૂલને સુધારવી છે. તમે સુધારવાનો પ્રયત્ન કરો, અને જો એ સુધારવાનો નહીં પ્રયત્ન કરો ને, હું જો મારામાંથી બહાર નીકળીને મને ન જોઉં, મને જોઈ નહીં શકું. હું કિરણભાઈ છું એમ હું માનું છું, અને હું વર્ષોથી કરું છું ને, હું કેટલો ધાર્મિક છું ને, હું પુષ્ટ થશે, અહમ પુષ્ટ થશે, અરહમ નહીં થાય, નહીં થાય. કોઈ દાડો તમે બેસીને વિચાર તો કરો કે અહમની જગ્યાએ અમે અરહમની પ્રતિષ્ઠા કરી છે કે કરી નથી? અમે અરહમની પ્રતિષ્ઠા નથી કરી, અહમને જ કરી છે. અહમને દ્રઢ કર્યો છે, વધારે દ્રઢ કર્યો છે. માફ કરજો, આ ભગવાનનો માર્ગ નથી, આ વર્ધમાન સ્વામીનો માર્ગ નથી. વર્ધમાન સ્વામીનો માર્ગ પરિવર્તન લાવ્યા વગર રહે નહીં, લાવ્યા વગર રહે નહીં. અને પરિવર્તન એ ઇનર સબ્લિમેશન, તમારામાં કોઈ દિવ્યતા પ્રગટી હોય. જૂની કથાઓમાં એ ભગવાન રામનો 12 વર્ષનો વનવાસ આવે છે. ભગવાન વર્ધમાન સ્વામીની 12.5 વર્ષની તપસ્યા આવે છે. ઈસુનો 12 વર્ષનો અદ્રશ્ય વાસ આવે છે. કે જયારે કોઈને ખબર નહોતી ઈસુ ક્યાં છે. 12 વર્ષ સાથે મહત્વ છે. 12 વર્ષ જો પસાર થઈ જાય અને પરિવર્તન જો ના આવે, કોઈ જગ્યાએ ગંભીર ભૂલ થતી લાગે છે. આપણે મૃત્યુ નજીક આવી જશે, ભૂલ સુધારવાનો મોકો નહીં મળે. પરમાત્માની પારાવાર દયા વરસી રહી છે કે હું અને તમે જો જાગ્રત રહીએ, જાગ્રત થઈએ, આપણે ઘણું મેળવી શકીએ. એ મોટા પુણ્યની વાત છે. ભગવાનનો આ માર્ગ મળ્યો છે. આર્યક્ષેત્ર આપણને મળ્યું છે. અમેરિકા એ આર્યક્ષેત્ર છે. મને ઘણા જણ પૂછે છે, અરે હોય એ આપણું અમદાવાદ ને, એ પાટણ ને, એ ગુજરાત ને, સૌરાષ્ટ્ર ને, રાજકોટ ને, એ ભાવનગર ને, આજ આર્યક્ષેત્ર છે. ભગવાનનું ગણિત તમે સમજ્યા નથી. ભગવાનનું ગણિત તમે સમજ્યા નથી. આર્યક્ષેત્ર ચાણક્ય વ્યાખ્યા આપી છે આર્યની. નત્વ એવ આર્યસ્ય દાસ ભાવ. ક્યાંય કઈ ગુલામી હોય, આર્યત્વ નથી. મને તમે પણ આર્ય નથી. વિષયો પ્રત્યે આસક્તિ છે. આસક્તિ ભલે હોય, દાસ ભાવ નહીં હોવો જોઈએ. અને ખબર હોય કે હું આની ચુંગાલમાં છું. આ વિષયો પ્રત્યે, આ ધન પ્રત્યે, આ ઘર પ્રત્યે, સંસાર પ્રત્યે ફસાયેલો છું. સ્પષ્ટ હોય, બિલકુલ સ્પષ્ટ હોય.
હું અને તમે મનની અંદર કોમ્પ્રોમાઇઝ ના કરે. અરે ભાઈ બધાય રહે છે ને, એ તો વ્યવહાર નિશ્ચય બે સાચવવા પડે. તમે વ્યવહાર નહીં સાચવી શકો, નિશ્ચય તો સાચવ્યો જ નથી. આપણે દાસ ભાવમાંથી મુક્ત થવા માંગીએ છીએ. ભવનિભ્યો ભવનો નિર્વેદ થવો જોઈએ. ભવનો નિર્વેદ થવો જોઈએ. કે આ ભાવ પ્રમાણમાંથી અમારો ઉદ્ધાર ક્યારે સ્પષ્ટ થવો જોઈએ. સ્પષ્ટ આમ આમ સતત સ્વાધ્યાય કરતા આવીએ ત્યારે લાગે એ માટે સ્વાધ્યાય કરું છું. ભક્તિ કરતા આવીએ તો લાગે કે વિતરાગ તને એટલે ભજું છું. સ્પષ્ટ લાગે. એ જો સ્પષ્ટ ન લાગે અને અંદર તમે કોમ્પ્રોમાઇઝ કરતા હો, ના અમે ખરું, ખામી છે અંદર, બીમારી છે, બીમારીની જડ છે. એટલે પહેલી વાત એ છે, હું મારામાંથી બહાર નીકળું. હું કિરણભાઈ નથી, હું ભિન્ન છું. હું કિરણભાઈથી બિલકુલ ભિન્ન છું. કિરણભાઈ તો આ કિરણભાઈ તો અલસબા કોર્ટનું નામ છે, જેના ઘરમાં જે ઘરમાં હું રહું છું. મુંબઈમાં મરીન ડ્રાઈવ ઉપર અલસબા કોર્ટ નામના મકાનમાં 5મે માળે હું રહું છું. અને એ અલસબા કોર્ટનો મરીન ડ્રાઈવ ઉપરનો 5મો માળ સમજ્યા ને, એ મોહનભાઈની પત્ની ચંદનબેનનો સમજ્યા ને, એનું ચોથું સંતાન એ હું છું. એમાં રહ્યો છું, બીજું કંઈ નહીં. આ દેહ સાથે મારે કંઈ નિસ્બત નથી. તમારે દ્રઢ કરવું પડશે. તમે વિચારી જો તમે કંઈ કરો, પણ એ એવું હોય કે તમે સબલન થતા જાઓ. હું કિરણભાઈ છું એ હું માનું. અને ના હવે તો મેં ઘણું જાણ્યું, હવે હું આ સમજું છું. હવે મને યશોવિજય મહારાજની સમજ્યા ને, શું હું 8 યોગ દ્રષ્ટિની સજ્જાઈ પણ મોડે છે. હા, કઈ નથી. એ તને મોડે છે ને, મેમરીમાં તો સંગ્રહી છે. આનંદગંજીના બધા કવન મને આવડે છે ને. તમે કહો હું તમે કહો કવન બોલું. મેમરી છે માત્ર. મારા એક મિત્ર MA PhD થયેલા મને કહેતા હતા, સમજ્યા ને, કે કેટલાકનું જ્ઞાન જીભ ઉપર હોય છે અને કેટલાકનું જ્ઞાન કબાટની ચોપડીઓમાં હોય છે. આ એ છે. 1997માં પણ હું જો મને આ ન કહું ને તો હું ગુનેગાર છું. આપણે શરૂઆતમાં એમ કહે કે આટલો ધર્મ આપણે કરીએ છીએ ને, ભગવાનનું નામ લઈએ છીએ, સમજ્યા ને, 8 દાડે 15 દાડે સ્વાધ્યાય કરીએ છીએ, મહાત્માઓ આવે તો પ્રવચન, સારી વાત છે. મને મારા દીકરી સલોણીનો દાખલો આપવો નથી અત્યારે. નાની 5 વર્ષની હોય ને તો લીટા કરે અને મને કે મેં ફઈને આ કાગળ લખ્યો છે. 21 વર્ષની હોય ને લીટા કરે ને, મારે અમેરિકા લાવી અને સાયકેટ્રિસ્ટને બતાવવું પડે કે આનું હટી ગયું છે. તમે સમજી રાખજો. હું તમને શરૂઆતમાં કહું, શું અમેરિકામાં તો તમે કરી રહ્યા છો, ધનભાગ્ય, ધન્ય ઘડી. તમે અંદર વિચાર કરો, તમે શું કરી રહ્યા છો. છેલ્લા 10 વર્ષથી સ્વાધ્યાય કરો છો તમે? થયો નથી સ્વાધ્યાય. માફ કરજો, ઘરગથ્થા રમીએ છીએ આપણે. હું તમારી માફી માંગુ છું. હું ઘણું કડવું તમને કહું છું. શોક ટ્રીટમેન્ટ છે અને શોક ટ્રીટમેન્ટમાં પણ જો આપણે જાગી ન શકીએ, કરવા જેવું કંઈ બચતું નથી. ભગવાને કહ્યું છે, હે ગૌતમ, ઊંઘતો હોય એને હાક મારીએ તો જાગી ઉઠે. કિરણભાઈ તમે હાક મારો ને, હું તરત જાગી ઉઠું. બેભાન હોય એને ચાગલું પાણી આંખ ઉપર ને માથા પર છાંટે, ઠંડક થાય, જાગી ઉઠે.
ભગવાને કહ્યું છે હા મારું નથી. પરંતુ એ ગૌતમ મરેલો હોય એના પર ઘડા રેડવામાં આવે કઈ વળે નહીં. આપણે આપણી જાતને તપાસી જોઈએ કે આ 3 કેટેગરીમાં આપણે કઈ કેટેગરીમાં છીએ. તમે ઊંઘતા જ છીએ તો જાગવાનું છે. વિષય કથામાં સંસારમાં આપણે ઊંઘતા છીએ, સતત હોવું જોઈએ. સતત ત્યાં ક્યારે છૂટે, આ ક્યારે છૂટશે ભગવાન? હું ને તમે જો બેભાન હઈએ તો મેં તમને હરિભદ્ર સુરી મહારાજનું જે કહ્યું, કોઈ ધર્મ મિત્ર હોય ચાગલું પાણી છાંટે, ત્યાં આપણે બેભાનપણામાંથી જાગી ઉઠીએ. માફ કરજો, હું અને તમે જો મરેલા હોઈએ, જીવતા જો મરેલા હોઈએ ને, આપણને ભાન હોવું જોઈએ કે કિરણભાઈ તું ગુજરી ગયો છે, વર્ષો પહેલા ગુજરી ગયો હતો. સમજી રહ્યા? માનવ ભાવ જે દુર્લભ મળે નહીં મળે, આ નહીં મળે. હું નિરાશાવાદી બિલકુલ નથી. હું ભારે ઓપ્ટિમિસ્ટ છું. હું એટલે તમને કહું છું વારંવાર, પાણીના અડધા ભરેલા ગ્લાસમાં તમે અડધો ભરેલો જોજો. મને મિત્રો કહેતા હોય છે પણ અડધો ખાલી તો છે ને. તમે કિરણભાઈ એકલા ઓપ્ટિમિસ્ટ. આપણે પોઝિટિવ વિચાર, નેગેટિવ સંસારમાં જોવું જોઈએ. નેગેટિવ બચવા માટે, સાવધ થવા માટે જોવું જોઈએ. ગાડી ચલાવતી વખતે આપની દ્રષ્ટિ રસ્તા ઉપર હોવી જોઈએ. અકસ્માત ન થાય એ માટે. પણ તમે અકસ્માતને એક્સપેક્ટ નહીં કરો. મને કોઈકે કહ્યું, વધારે ઊંડા ગયેલા એવા સજ્જને મને કે બંને જોવું જોઈએ. મેં એમને કહ્યું, સમજ્યા ને શું, કે આપણે પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ગુણસ્થાનક પર પોઝિટિવ જુઓ. તમે નેગેટિવ નહીં જુઓ. છઠ્ઠા ગુણસ્થાનક પર પોઝિટિવ ને નેગેટિવ તમારે બંને જોવાના છે. છઠ્ઠું અને સાતમું અને આઠમું ગુણસ્થાનક હટાવો ને, અરે પોઝિટિવ ને નેગેટિવ થી પાર થઈ ગયા તમે. ના પોઝિટિવ નો આ છે ક્યાં કેમ કઈ ચાવી લગાડવાની છે. ઘણી જગ્યાએ હું જોઉં છું ચાવીનો આખો ઝુમખો હોય છે ને, સમજ્યા ને? એમનું પોતાનું ઘર ખોલવા 3 ચાવી, આ લગાડે પછી આ કાઢે, આ લગાડે આ કાઢે. અરે ભાઈ, એક લાલ દોરી બાંધો ને ખબર પડે કે આ ચાવીથી ઘર ખુલશે. ના કિરણભાઈ, બધી કામની ચાવીઓ છે. હું એમને કહું, તમારું ઘર ખોલતા તમારે 4 ચાવી લગાડવી પડે? આમ નાખે આ નહીં, બધી સરખી ચાવીઓ હોય છે. તમારી દ્રષ્ટિ ખુલી નથી એટલે સરખી લાગે છે. કબૂતરના બધા 10 લાખ કબૂતરના બચ્ચા જુદા જુદા હોય. કબૂતરી ઓળખી કાઢે, તમને ને મને સરખા લાગે. ગાયના વાછરડા આપણને સરખા લાગે. અરે હા, માં ઓળખી કાઢે કે આ મારું વાછરડું છે કે બીજાનું છે. અમે ચાવી લગાડતા આવડે. આમાં માફ કરજો, અમારી પાસે ઘરની ચાવીઓ છે, સમજ્યા કે નહીં? સાહેબ, ડિપોઝિટની ચાવી છે, સમજ્યા ને? જીવનની ચાવી હજી મળી નથી મળી. ધર્મ પર એક ખાનું છે, સમજ્યા ને? હા, કેબિનેટના 10 ખાના હોય ને, આમાં ઓફિસના કામના કાગળિયા, આમાં ઇન્ડિયાથી આવેલા, આમાં એમ એક ધર્મનું ખાનું છે ને. હા, એટલે પૂજા કરવા જઈએ છીએ, એટલે સ્વાધ્યાયમાં જઈએ છીએ, એટલે આ કરીએ છીએ. ખુલ્યો નથી. જ્યારે ખુલે છે, તે ખુલે છે, દ્રષ્ટિ ખુલે છે અંદરની. તમે જોવાનો પ્રયત્ન કર. તમને માફ કરજો, સંતોષ ના માનો કે દરરોજ 1 કલાક બેસીને સ્વાધ્યાય કરું છું ને, આ વાંચું છું ને, નહીં. હજી કેટલું કરવાનું છે. શું નથી થયું આમાં? કડવું કહું છું, માફી માંગુ છું તમારે. વર્ષમાં 1 વાર જો આવું
કડવું કહું, તમે સમજ્યા ને? મારે તમારો અભાવ લઈને જવું નથી. મારે 9મી તારીખે જવું છે, તમારા આશીર્વાદ લઈને જવું છે. હા, હજી તો ઘણા વાર્તાલાપ કરવાના છે ને ચિકાગોમાં પર્યુષણ કરવાના છે. હા, તમે કાલ પરમદારે કોઈ દાડો ના આવી શકો, આવજો. શનિવારે આશીર્વાદ આપવા આવજો. કિરણભાઈની શુભેચ્છા ઈચ્છવા, તમારા આશીર્વાદ હશે. હું આશીર્વાદમાં માનું છું. ના, તમારા આશીર્વાદ હશે ને તો હું મારા પર્યુષણ ઉજવી શકીશ. હું ઉપાદાનમાં માનું છું, નિમિત્તમાં માનું છું. કારણ માનવાની વાત નથી. મારો અધિકાર એકલા ઉપાદાનનો આવ્યો નથી. નિમિત્ત હોય કે ન હોય, મને નિમિત્તની પડી નથી, એ મારો અધિકાર નથી આવ્યો. હું કાકા ઘોડી પર ચાલુ છું. હજી 3, 4, 5, 6 વર્ષ હોય ત્યાં સુધી એ જોઈએ ચાલન ગાડી. વ્યવહાર ને એ ચાલન ગાડી છે. મહાપુરુષો જ્યારે પોતાની અંદરની આધ્યાત્મિક ગુણસ્થાનકની ભૂમિકા વટાવે ને કાકા ઘોડી ફેંકી દે. મેં નથી વટાવી. તમે વટાવી હોય તો ફેંકી દેજો, ચોક્કસ. મોક્ષમાં કાકા ઘોડી લઈ જતી નથી. હકીકત છે, એ હકીકત છે. જ્યારે આપણે અંદર વધારે જઈએ છીએ, અંદરની આંખ ખુલે છે. સમજ્યા ને? ધ થર્ડ આઈ. અને અંદરની આંખ ખુલતા પહેલા થર્ડ ઈયર, અંદરનો કાન ખુલવો જોઈએ કે અંદરના એ કાન વડે તમે ને હું જીનવાણી સાંભળી શકીએ. આ જીનવાણી સાંભળવાની છે. અને જ્યારે એ જીનવાણી આપણે સાંભળીએ છીએ ને, અને એ વખતે અંદરનો કાન ખુલ્યો છે, અંદરની આંખ પણ ખુલી છે, ત્યારનું મંગલાચરણ છે. આ મંગલાચરણ ત્યારનું છે. એ વગર મંગલાચરણ નહીં સમજાય, નહીં સમજાય. તારા તમ સુગતા ગમે. પ્રાર્થના કરી છે શુદ્ધ દેવતાની. શાસ્ત્રકારે દેવી સરસ્વતીને પ્રાર્થના કરી છે. કોણ છે આ સરસ્વતી? શુદ્ધ દેવતા છે. જિનેશ્વર ભગવાનની વાણી છે. શું અદભુત એને કહ્યું છે. ના સમજાય ને, તમને નહીં સમજાય, માફ કરજો. કેટલી ચીજો એવી હોય છે જો ઉપરની હોય, ન સમજાય. 5 + 5 + 5 = 15. 5 ને 5 ગુણીએ તો 25. ઈઝી છે, સમજાય. જો તમે શીખ્યા હો તો, ગણિત તમને આવડતું હોય તો. 25/5 = જવાબ 5 અને શેષ 0 મીંડું ભાગાકાર આવડતો હોય તો. પણ એક ગણિત એવું છે, ઇન્ફિનિટી ડિવાઇડેડ બાય ઇન્ફિનિટી = જવાબમાં ઇન્ફિનિટી અને શેષ બચ્ચે ઇન્ફિનિટી. નહીં સમજાય? તમે ના સમજાય ને? હા, બોગત છે, અંબક કેશો નહીં. હું વિનંતી કરું છું, પગે લાગીને વિનંતી કરું છું, મારા સ્વાધ્યાયના સાધર્મિક ભાઈ બહેનો તરીકે વિનંતી કરું છું. તમે કહો પણ આવી બોગસ વાતો નથી સાંભળવી. બંધ થઈ જશે, શટર બંધ થઈ જશે. જ્યાં તમે અભાવ કરો છો, જેની પ્રત્યે મનમાં અભાવ આવ્યો, હું ઘણી ગંભીર વાત કહું છું, જેની પ્રત્યે લેશ માત્ર અભાવ આવ્યો, સમજ્યા ને? એ પોતાનું રહસ્ય કહેવું બંધ કરી દે છે. તમે કેવળ જ્ઞાનને બાધા પહોંચાડી, તમને ખ્યાલ પણ નથી. તમે અભાવ નહીં કરતા. ભગવાને ફરીને કહ્યું છે. શું કહ્યું છે ભગવાને? હે ગૌતમ, તું જેને અણે છે તે તું છે. અરે, હું જેને અણું છું એ હું છું? હા, હું મચ્છરને અણું કે હું કાળા સાપને અણું, હું છું? તું છે.
તું છે. અર્થ શું થયો એનો ખબર છે? તું જેનો અભાવ કરે છે ને એ તું છે. શટર બંધ થઈ જશે, તમે અભાવ ક્યાંય કરતા. હું તમને ભગવાનનું અહીં બેસી પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. મારા ગુરુ મહારાજ પાસે મેં પ્રતિજ્ઞા એમને મને અપાવી છે. આ હુકમ એમને મને કર્યો છે કે તને જે સમજાયું છે મહાપુરુષો પાસેથી, તને જે મળ્યું છે તારે આપવાનું. એક શરતથી આપવાનું, તેમાં ભેળસેળ નહીં કરવાનું. તારા ઘરની કોઈ વાત ઉમેરવાની નહીં. વિતરાગ પરમાત્માએ જે કહ્યું છે એ જ કહેજે. હું એ કહું છું. તમારામાંથી જેને ડાઉટ આવે મને મળે, મારો કાન પકડે, મને સુધારે. તમે મનમાં એમ નહીં સમજતા હવે એ એને માર્ગે આપણું શું ગયું. હું વિનંતી કરું છું, હું ખોટો હોઉં તો મને કહેજો તમે. ભગવાને એટલે કહ્યું, હે ગૌતમ, મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ એટલે સર્વત્ર પ્રેમ ભાવ પહેલું પગથિયું છે. તમે દર્શન પ્રાપ્ત કરવાનું આ પહેલું પગથિયું છે. જગતના સર્વ જીવો, અરે સર્વ જીવો નહીં, પંચસૂત્રમાં કીધું સર્વ પદાર્થો, પરિસ્થિતિ. તમે ક્યાંય તિરસ્કાર કે અભાવ કરો ને તો શું ક્યાંય તિરસ્કાર અભાવ ના કરવો. પોતાના દુર્ભાવો ઉપર કર, પોતાની ભૂલો ઉપર, પોતાના દુર્ભાવો ઉપર તમે તમારી અંદર અભાવ કરો. એ કિરણભાઈ, આ તારો ક્રોધ ખોટો છે, આ તારી લાલચ ખોટી છે, આ તારો આગ્રહ ખોટો છે, આ તારું ખીજાવાનું ખોટું છે, આ તારું ખીજાવાનું પણ છે ને એ ખોટું છે. મને સમજાય છે. હા, બાકી સર્વત્ર પ્રેમ ભાવ હોવો જોઈએ. એટલે અહીંયા શાસ્ત્રકારે એક અદ્ભુત વાત કહી છે. સરસ્વતી દેવીને ઉદ્દેશીને કહી છે, તારા ત્વમ સુગતા ગમે. સુગતના આગમમાં એટલે બૌદ્ધ ધર્મમાં હે દેવી તને તારા કહેવામાં આવી છે. તારા દેવી છે. હું તારા દેવીનો વિસ્તાર કરતો નથી. તમે તારંગા કોઈ વાર ગયા હો ને, તારા દેવીની ગુફાઓ છે. એક જમાનામાં બૌદ્ધ ધર્મનો જ્યારે પુષ્કળ પ્રચાર હતો. હા, પણ હવે અત્યારે આપણે જતા નથી. કેટલીક વાર બધું છોડી દેવું પડે છે. સમજ્યા ને? મુંબઈથી તમે ટ્રેનમાં બેઠા અને દિલ્હી જઈ રહ્યા હો ને, રસ્તામાં ઘણું આવે, જોવા જેવું હોય, જાણવા જેવું હોય, માણવા જેવું હોય. આમ નજર ફેરવીને ચાલી જવું પડે. ટ્રેન સડસડાટ જતી હોય. આ જીવનની ટ્રેનનું એવું છે. તારા ત્વમ સુગતા ગમે. બુદ્ધના આગમમાં તને તારા કહે છે, તારા દેવી છે. ભગવતી, હે ભગવતી, ગૌરી શૈવા ગમે. શિવના આગમમાં તને ગૌરી કે છે. તને કઈ વાત છે સાહેબ? તમે મને વાઇબ્રેશન થાય છે. ભગવાન કેટલા ઉદાર હતા. અને અમે એક શબ્દને બદલે બીજો આવે ને, તમે સમજ્યા ને? હા, તિરસ્કાર કરીએ છીએ. ગૌરી તિશૈવા ગમે. વજ્રા કૌલિક સાથને, કૌલના તંત્રના શાસનમાં તને વજ્રાદેવી કહેવામાં. 3 વાર્તાલાપ જોઈએ હું આ શ્લોક સમજાવવા. હું તમને ખરું કહું છું, હાથ જોડીને કહું છું. મારે તો હજી હરિભદ્ર સુરી મહારાજના પદાર્થોને કહેવાના છે. હા, તો હું મંગલાચરણ કરું છું હજી. હા, કૌલિક શાસને એને વજ્રા કેમ કીધી? બૌદ્ધોએ એને તારા દેવી કેમ કીધી? એમાં મહત્વ શું હતું?
શબ્દની અંદર અને નામની અંદર નામાકૃતિ દ્રવ્ય ભાવય પુનત સ્ત્રી જગત જન્મ. તમે એક એક જાઓ, તમને 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 ક્યાં લઈ જાય. એની પાંખે બેસી અને તમે તમે ચૈતન્યના કયા ચિદાકાશમાં વિહરી શકો. વજ્રા કૌલિક શાસને જિનમતે પદ્માવતી વિશ્રુતા. એ પ્રખ્યાત છે, વિશેષ પ્રકારે એની ખ્યાતિ છે. જૈન શાસનમાં એને પદ્માવતી કહેવામાં આવે છે. વજ્રા કૌલિક શાસને જિનમતે પદ્માવતી વિશ્રુતા. ગાયત્રી શ્રુતિશાલિની. વેદ અને ઉપનિષદમાં એને ગાયત્રી દેવી કીધી. ગાયત્રી શ્રુતિશાલિની પ્રકૃતિ ઉક્તાથી સાંખ્યા ગમે. સાંખ્યના આગમમાં એને પ્રકૃતિ કહેવામાં આવે છે. માતર ભારતી કિમ પ્રભૃત ભણિતઈ. હે માતા ભારતી, હે દેવી સરસ્વતી, હે મા શારદા, અધિક શું કહીએ, સર્વત્ર તું વ્યાપ્ત છે. હું અર્હત તત્વની વાત કરું છું તમારી પાસે. આ તો એવી વાત છે. તો કિરણભાઈ ને બોલાવીએ, કાંતિભાઈ, કાંતિભાઈ નું નામ ન લઈએ, ફેંકી દે. અરે ભાઈ, હું જ કાંતિભાઈ છું. મારા ઘરના બધા મને કાંતિભાઈ તરીકે ઓળખે છે. ગુરુ મહારાજ આ બીજું નહીં, અમારે કાંતિભાઈ ના નામ પર ડામરની ચોકડી. અરે 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 મારા બાપા આમ બેઠા એને માનું. આ ફોટો છે ને, સમજ્યા કે નહીં? જેમાં મારા બાપા ઊભા છે નહીં, આ મારો બાપ નહીં. અરે અરે આ ઉદારતા ના આવે ને. માફ કરજો, શાદવાદ નહીં આવે, નહીં આવે. હું તમને આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમા ગુણતાલકની વાત કરું છું. અને અહીંયા આપણે બધા પાંચમાથી આગળ નથી. અહીંયા કોઈ એનું દ્રવ્યથી સમજાને છઠ્ઠું સાતમું ગુણતાલક છે નહીં. પ્રમત્તર ને અપ્રમત્તર એ જુદી વાત છે. એમના નિયમો બદલાઈ જશે, આપણા નિયમો બદલાતા નથી. આપણે આપણા નિયમો છે. તમે એ પસાર કરો ને પછી ઉપર જજો. તમે એ કહી શકો, ભાવથી કહી શકો, ભાઈ હું પદ્માવતી તરીકે પૂજા કરું છું. સમજ્યા ને? મને તારાદેવી, તમને તારાદેવી પર અંદર અંદર તમને અભાવ હોય, રંજ હોય. અરે આ તો બૌદ્ધોની, અમારી નહીં. આ એ જ છે. એનું બીજું નામ તારાદેવી છે. ઘણી બહેનોનું પિયરમાં એક નામ હોય છે અને સાસરામાં બીજું હોય છે. અરે મોથાળમાં ત્રીજું હોય, મિત્રો વચ્ચે ચોથું હોય. તમે એટલા તો ઉદાર બનો. હું તમને વિનંતી કરું છું, તમે એ કહો મને પદ્માવતી વધારે પ્રિય છે. મને આ સમજ્યા ને, વજરાદેવી નથી ગમતું. તમે એ કહો. તમે અભાવ કરો છો અને ભગવાનનું શાસન મેળવીને વિતરાગનું આ શાસન શાદવાદ વરસી રહ્યો છે. ભગવાન 2500 વર્ષ પહેલા વરસ્યા છે. કરુણા કઈ હતી કે નિર્વાણ પામતા એવા ભગવાન સતત 16 પોર પ્રભુ દેશના હરે હરે. હું કોઈ વખતે, આપણે ગઈ વખતે જેમ 5 કે 6 કલાક કે 7 કલાક શનિવાર રવિવારે સ્વાધ્યાય કરતા હતા ને, તો મને ઘણા ભાઈ બહેનોને કરુણા થઈ જતી. અરે કિરણભાઈ, તમે કે સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતા. તમને ભગવાન માટે એ ભાવ આવ્યો. છોડ પોર તમને પ્રભુ કઈ કરુણા ઉછળતી હશે. અમે ચર્ચા, કેવળ જ્ઞાન પછી કરુણા હોય કે ન હોય. અરે અરે કેવળ જ્ઞાન પછી કરુણા જતી રહે. અમે એની ચર્ચા કરી, અમારા પંડિતો એની ચર્ચા કરી છે.
તમે કરુણા શબ્દને, તમે એક એક શબ્દને હું અને તમે પોતાની રીતે જ લઈએ છીએ. કાપી નાખવું એટલે કાપી નાખવું, બે ટુકડા કરવા. મેં તમને ઘણી વાર દાખલા આપ્યા છે. હું શેરબજારમાં કામ કરતો તો, તમે મુંબઈ મારા ઘરે આવ્યા હો ને મારો ટેલિફોનમાં અવાજ સાંભળો, હું ટેલિફોન ઘેરથી કરતો, તમે ચંપલ કાઢતા હો તો પછી ચાલીને કાપી નાખો. તમે સમજો આ કિરણભાઈ કાપી કરે છે. હા, એ મુંબઈ આપણે ત્યાં આવે ને ત્યારે બધા ધર્મના ભાષણ કરે. મેં એમને સાંભળ્યું હતું, કોઈ ગુંડાને કહેતા હતા ચાલી જને કાપી નાખો. અરે ભાઈ, મારે ડિફળના કે ડાઈંગના શેરનું ખોટું વેચાણ હતું, એને શેર બજારની ભાષામાં કવર કરી લેવું. ખોટું વેચાણ હોય એ કવર કરવાને કાપી નાખવું. કે તમે કોને કાપી નાખવાનો? તમે એમ માનો છો 1000 થતા એક શબ્દનો? એક શબ્દના અનંત અર્થો થાય છે. આપણા મગજને આપવાના ઇન્જેક્શનો છે. બીજાને કરવા દેજો. તમે કહો કે મને 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 મારા મગજમાં ગાંઠ મારવી નથી. હું તમને એ વિનંતી કરું છું, તમારો મોક્ષ તમે કરી શકશો. સમજ્યા ને? મારી પત્નીનો કે મારી માતાનો મોક્ષ પણ હું ન કરી શકું. ભગવાન પોતાના માતા પિતાનો મોક્ષ પણ નહીં કરી શકે. ભગવાનના માતા પિતા દેવલોકમાં ગયા. તમે તમારા મનમાં એ વિચાર કરી શકો, મને ક્યાંય કોઈ રીતે બંધાવવું નથી. આ ઉદારીએ જો તમારામાં ના આવે અને તમે શબ્દોને પકડી લો, તમે શબ્દોને પકડી લો તો જીનેશ્વરની વાણીને તમે સર્વત્ર નહીં જોઈ શકો, નહીં જોઈ શકો. તમને કથાનું યોગમાં એ ભાવ નહીં સમજાય કે દ્રઢ પ્રહારી નામના ચોરે બ્રાહ્મણને માર્યો, સગર્ભા એની પત્નીને મારી નાખી ખડગથી, એના બાળકને માર્યું, ગાય આવી ગાયને મારી. બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, બાળ હત્યા, સ્ત્રી હત્યા, ભયંકર 4 હત્યાઓ કરી. હા, અને બ્રાહ્મણીના બાળકો 2 વર્ષનું, 3 વર્ષનું, 4 વર્ષનું, 5 વર્ષનું, 6 વર્ષનું રુદન કરતા હતા. રુદનમાં એને જીનવાણી સંભળાય. માફ કરજો, મને તમને હાથ જોડીને વિનંતી કરીને કહેવું છે, રુદનમાં જીનવાણી તમને નહીં સંભળાય. તમને કોઈ જીનવાણીના શબ્દો હશે તો તમે એને જીનવાણી માનશો. કોઈના સ્મિતમાં, કોઈ બગીચામાં પવન પસાર થતો હોય, ફૂલ ઝૂલતા હોય અને પાંદડામાં થઈને અવાજ આવે, જીનવાણી સંભળાતા તમને? નહીં સંભળાય. અને નહીં સંભળાય એમાં વાંક જીનેશ્વર ભગવાનનો નથી, તમારો છે. તમે સાંભળવા નથી માગતા. એને જીનવાણી દ્રઢ પ્રહારીને સંભળાય. જાણે કોઈ કહી રહ્યું હતું, ભગવાન કહી રહ્યા હતા, હા, તું પ્રાણ હરી શકે છે, તું જીવન આપી શકતો નથી. ના, બાળકોને તું માતા નહીં આપી શકે. એ માતાનું પોષણ કરનાર પિતા તું નહીં આપી શકે. તું એમને દૂધ આપનાર એવી ગાય નહીં આપી શકે. તે મારી નાખી. માર, તું મારી નાખવાનો અમને બધાને અધિકાર છે. એ અમે જાણે મળ્યો અહીં કીડી જતી હોય ફટાક દઈને મારી નાખવું. તમે જીવંત કરી શક્યા આ કીડીને? નથી કરી શક્યા. તમારા લિમિટેશન હું ને તમે સમજીએ. આપણે આ લિમિટેશનને પાર કરવાના છે. આપણે પોતે જ પાર કરી શકશું. આપણે કહીએ આવનાર મને કે કાપી નાખવું એટલે તમે કોઈને કીધું ને બોલો, ભાઈ મેં કહ્યું, મેં શું સંદર્ભમાં કહ્યું, હું હાથ જોડીને કહું છું, તમે સમજો તો ખરા. મેં મારા શેર દલાલને ફોન કરીને કહ્યું કે શેરો મારી પાસે નથી, આજે વલણનો છેલ્લો દાડો છે, હું કાલ ડિલિવરી નહીં આપી શકું. અને પેલો શું કે મને ખબર નહીં. દુર્ભાવ કરતા પહેલા તમારે ખબર રાખવી જોઈએ. તમે અભિપ્રાય બાંધી ન લો.
તમને અભિપ્રાય બાંધવાનો હક નથી. તમે સહેલામાં સહેલી ચાવી બતાવું છું. તમે દર વખતે કહો હું છદમત છું, મને કેવું જ્ઞાન નથી. કોઈ તમને પૂછે કેમ લાગે છે આ પાડોશી માટે નાલાયક છે ને, તમારે કોઈ જાણતો નથી. હું છદમત છું. છો ને તમે છદમત. મારા ગુરુ મહારાજ વારંવાર કહેતા, મેં એમને કહ્યું હું આમાં રાઈટ છું કે રોંગ છું, તમે મને કાગળ લખો. મને કહે હું છદમત તો છું, મારાથી લખાય નહીં ને ભગવાનની વિપરીત લખાઈ જાય કઈ. તમે વિચાર કરજો. ચાવી ગયા તમે કહી શકો ભાઈ શું હશે કેવલી જાણે, કેવલી જાણે. હરિભદ્ર સુરીએ કીધું 552 કે 55 એવા મુદ્દાઓ ઉપર હરિભદ્ર સુરી મહારાજે કહ્યું છે કે આનો ઉલ્લેખ મને સમજાતો નથી. હું આમ સમજ્યો છું તત્વમ તું કેવલી ગમ્યમ. ઋષભદેવ એમને કીધું તત્વમ તું વર્ધમાન સ્વામી ગમ્યમ, નહીં કેવલી ગમ્યમ. તત્વ કેવલીને ખબર છે તો તમે ને હું કહી શકીએ એમ છીએ તત્વમ તું કેવલી ગમ્યમ. માતર ભારતી કિમ પ્રભૃત ભણિતૈ વ્યાપ્તમ સમસ્તમ ત્વયામ સર્વત્ર. હે માતા ભારતી, હે દેવી શારદા, હે સુત દેવતા, હે જીનવાણી, સર્વત્ર તું જ આ વિશ્વમાં વ્યાપ્ત છે. આ અર્હદ તત્વ છે. મેં જે મહત્વના મુદ્દા પર તમને કહ્યું છે કે તમે અર્હત તત્વનું શરણ, કે આ અર્હત તત્વ જગતના સર્વ જીવોનું હિત ઈચ્છે છે. જગતના સર્વ જીવોમાં તમે અને હું પણ આવી ગયા. અને એકવાર મેં તમને કહ્યું તો મને યાદ આવે છે, સમજ્યા ને. સરસ્વતી, સ એટલે સાથે હોવું. કોઈ પ્રસંગ હોય, સમજ્યા ને, શું લગ્નનો પ્રસંગ હોય, કોઈ મોટી પાર્ટીનો પ્રસંગ હોય, કોઈ ઉત્સવનો પ્રસંગ હોય, કંકોત્રીમાં લખવામાં આવે, સમજ્યા ને, શું સકુટુંબ પધારજો. સ એટલે સાથે આવજો, ઘણી ખુશી. સ એટલે સાથે, ર એટલે સાથે કોણ? અહીંયા સમા કુટુંબ સાથે આવજો. આમાં રમાં ર સાથે હોવો જોઈએ રકાર. અને રકાર એ અગ્નિ બીજ છે, રકાર એ ધ્યાનનું બીજ છે. અંદર કર્મ મળો ભસ્મીભૂત બને એ રકાર છે. રકાર એ છે. માતૃકાઓના ABCD ના અર્થો જો હું કહેવામાં આવું ને, અ શું કે છે, આ શું કે છે, ઈ શું કે છે, લોંગ ઈ દીર્ઘ ઈ શું કે. અરે સમજ્યા ને. 1998 નો વાર્તાલાપ જોઈએ આખો. 26 વાર્તાલાપ એમાં કરવા પડે. આ શબ્દોની અંદર ક ખ ગ ઘ એક અક્ષર નથી. અક્ષર એટલે નાશ ન પામે એ અક્ષર નાશ નહીં પામે. એ પ્રકૃતિમાં નાશ ન પામે. નાશ ન પામે એવી બીજી કોઈ ચીજ હોય તો આત્મા નાશ ન પામે. આ અક્ષરનો ને આત્માનો સંબંધ છે. તમે અક્ષર પ્રત્યે સન્માન રાખશો ને, હા, આત્મતત્વ પ્રત્યે સન્માન થશે. મેં કીધું ના લખેલો કાગળ આમ ફાડીને આમ ફેંક્યો. તમને ને મને આ ફેંકવાનો અધિકાર નથી અધિકાર. આપણે આ ન ફેંકીએ આ રીતે. સાથે હોય રકાર જેની સરસ્વ. સ્વ એટલે પોતે. આખી દુનિયામાં સ્વ તમે તમારે માટે જ વાપરી શકો. સ્વ એટલે અહમની સાથે રકાર હોવો જોઈએ. સરસ્વ
અહમની સાથે રકાર હોય એટલે અને અની વચ્ચે રકાર આવે, અરહમ. સરસ્વ એટલે અરહમ, અને તી એટલે શક્તિ. ઈ એક જ છે. આખી ABCDમાં એક જ સ્ત્રી બેઠી છે. તમે સ્ત્રીનો વિચાર તો કરો, તમે સ્ત્રીના ગૌરવનો વિચાર તો કરો. આ વિશ્વની અંદર પરા પ્રકૃતિ એક જ છે, તીર્થંકરત્વ એક જ છે. હા, તમે એના ગૌરવનો વિચાર કરો. તી એટલે ઈ એટલે શક્તિ, અરહમની શક્તિ એટલે સરસ્વતી. સરસ્વતી અરહમની શક્તિ. તમે સરસ્વતીનો અભાવ કરો છો, સમજ્યા ને? પુસ્તક ઉપર પગ મૂકો, થૂંકો એના ઉપર, સમજ્યા ને? ફાડી નાખો, ફેંકી દો. હા, જે આસાધના કહેવામાં આવી છે એ આસાધના કોની છે? આત્માની આસાધના છે. આત્માની, અક્ષરની આસાધના નથી. 1997 એ વાત સમજાતી નથી. સમજા ને તું? હા, અક્ષર ભૂસો થૂક્યા એના ઉપર, ઓછી કે ધર્યો આ તે. તમે નથી સમજ્યા? તમને લાગે નોનસન્સ. આ જૂનવાણી વિચારના કે સમજતા નથી. આપણે નથી સમજતા. હું તમને રિક્વેસ્ટ એક જ કરું છું વાર્તાલાપમાં, તમને ન સમજાય ને એને બહુમાનપૂર્વક બાજુ પર રાખજો કે મને આ નથી સમજાતું. મેં મારો આ વિષય જ નથી. ગાડી ચલાવવી એ મારો વિષય નથી. મેં કોઈ દાડો સાયકલ નથી ચલાવી. હવે ગાડી ક્યાંથી ચલાવી શકું? હું શીખ્યો નથી. મારું બહુમાન છે ભાઈ. હા, ગાડી ચલાવતા ના આવડે તો વિમાન ચલાવતા મને ક્યાંથી આવડે? અને દુનિયામાં એવી 9,99,999 વસ્તુઓ છે જેમાં હું કંઈ જાણતો નથી. તમે એ તો સ્વીકારો તો નવકાર આવ્યો. તમે નહીં સ્વીકાર્યું, નવકાર આવ્યો નથી હજી. અને નવકાર નથી આવ્યો તો બીજી ચીજો ઉઘડશે નહીં. આપણે બીજી ચીજો ઉગાડવી છે. મંગલાચરણનો મેં આ વિસ્તાર જે કર્યો છે ને, મંગલાચરણનો નથી કર્યો. મેં એનો વિસ્તાર કર્યો છે. આપણું લેવલ, આપણી પાત્રતા હજી એવી છે કે તમે અંદર બધી વસ્તુઓ પ્રત્યે ઉદાર રહો, પ્રેમ ભાવ રાખો. તમારા દુર્ભાવો પ્રત્યે તમે ભારે સ્ટ્રિક્ટ રહો. વજ્રાદપી કઠોરાણી. મારા દુર્ભાવ પ્રત્યે હું વજ્ર જેવો કઠોર છું. મૃદુની કુસુમાદપી. અને બાકી સર્વત્ર ફૂલ જેવા તમે કોમળ રહો. બીજા પ્રત્યે બાપરો બીમાર છે. મને ફરીને એ કહેવું નથી. પ્રભાશંકર પત્નીએ એ કીધું કે ભાઈ એ મારો પાડોશી તારો માલી પગથી બીમાર છે, લંગડો છે, એટલે મને આમ સલામ ભરે છે. આમ હા, પેલો મગજથી બીમાર છે. તમે જેનામાં દુર્ગુણ જુઓ ને, તમે બહાર દુર્ગુણ નહીં જુઓ. આ ગુણતા ને ઉપર પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. ભગવાનના માર્ગમાં આગળ જવું હોય અને પ્રમત્તના ઝૂલા પર જો ઝૂલવું હોય તમારે આ કોર્સ લેવો પડશે. હું તમને વિનંતી કરું છું, 6 મહિના લો. 6 મહિના તમે મને કહેશો હા કે આ તો બધા ઊન માર્ગ છે ને, એમાં એક કિરણભાઈનો ઊન માર્ગ છે. 6 મહિના લો, ગાર્બેજમાં ફેંકી દેજો. વાર્તાલાપની શરૂઆતમાં મેં તમને કહ્યું છે, મને અને તમને પોતામાં પરિવર્તન લાગતું હોય તો આપણે ગુણ શ્રેણી પર ક્યાંના ક્યાં આવી ગયા. 3 વર્ષ પહેલા ક્યાં હતા? 30 વર્ષ નહીં તરકાવતા, ભ્રમણા થઈ જશે. તે એ વખત તો ધર્મનો ભાવે નહોતો. હવે આજે તો ધર્મ દસે જીત ના. ગયા વર્ષે
આખું વર્ષ સ્વાધ્યાય કર્યા પછી મારામાં કંઈ પરિવર્તન આવ્યું છે? મને મારો દોષ સ્પષ્ટ દેખાય છે? મને પોતાના દુર્ગુણો ઉપર તીવ્ર અભાવ થયો છે? તો તમને ના તપાસો? તમને નહીં તપાસો? તમે બીજાને તપાસો કે હજી આમનામાં કઈ ફેર ના આવ્યો. આ એવા ને એવા રહ્યા છે. જુઓ, આ ગોળ ગોળ ફર્યા કરે છે. આ બહારની સેવા પૂજામાંથી બહાર જ નથી નીકળતા. તમે કહો નહીં, એક આંગળી આમ કરો છો ને 4 આંગળી તમારી તરફ આવી. એ આંગળી આમ કરવી એ જ પ્રકૃતિ બતાવે છે. તું તને જો, મેન નો થાય સેલ્ફ. તમે તમને તપાસો. હું એટલા પૂરતું તમને કહું છું. આપણે આપણો જે ઘણો મહત્વનો મારા મનથી 1997ના આ વાર્તાલાપો અત્યાર સુધીના બધા વાર્તાલાપોમાં કિંમતી છે. કારણ કે મને પ્રેક્ટિકલ કહેવું છે. મહાત્માઓએ જે મને કહ્યું છે, જે પરિવર્તન લાવવા માટે મેં અંતર ખાધા છે મેં. તમને અંતર ન પડે અને તમે અંગીકાર કરી શકો. અને મેં તમને કહ્યું એમ 6 મહિનાનો જ એક્સપેરિમેન્ટ. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં કિરણભાઈની સાથે બધું ગાર્બેજમાં નાખજો. હું તમને વિનંતી કરું છું. મેં તો ત્યાં સુધી હું બધી જગ્યાએ કહું છું, ઊભા થઈ આટલા બધામાં આવી મારો કાન આંભળજો કે બેવકૂફ, તે અમારા 6 મહિના બગાડ્યા. તમે નહીં આંભળી શકો. તમને પોતાની જણાવશે કે ઓહો, કોઈ દ્રષ્ટિ ખુલી જશે. તમે જો 6 મહિના એક્સપેરિમેન્ટ કરશો તો, અને જો તમે 6 મહિના પર એક્સપેરિમેન્ટ ન કરી શકો તો તમે સમજો કે તમે જે પકડ્યું છે ને એ સત્ય છે માટે છોડ્યું નથી. હાથમાં પેરેલિસિસ થયો છે એટલે છૂટતું નથી. તમે તમારી જે પેટર્ન હોય એમાં ઉમેરો કરો. તમે જે પેટર્ન હોય, શ્વેતાંબરની હોય, દિગંબરની હોય, તારકવાસીની હોય, અરે ઇસ્લામની હોય, ક્રિશ્ચિયાનિટીની હોય. અહીંયા તો ઇસ્લામ ને ક્રિશ્ચિયાનિટી સભામાં કોઈ છે નહીં, પણ ઘણી જગ્યાએ હું જઉં તો ત્યાં હોય છે. તમે આખી એક ભાવ દ્રષ્ટિ, તમે જો ભાવ દ્રષ્ટિ બદલશો તમે બદલાઈ જશો. તમે એના એ જ રહો. તમે આજ જૈન રહો, આજ વિતરાગનો ધર્મ. ગાંઠ છોડો તમે. અને જો ગાંઠો છૂટશે તો આપણો જે મહત્વનો વિષય છે ધ્યાન માર્ગનો, આપણે ધ્યાન ઉપર આપવું છે. મને જે કહેવું છે એ કહેવું છે. આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ એ મેં કહી દીધું તમને. આર્ત ધ્યાનનો ત્યાગ કરવાનો છે. રડીએ આપણે, ત્યાગ કરવાનો છે. મારે એક મિત્ર સુરતચંદજી ડાંગીજી મને કહેતા હતા, રડે વો हैवान और રડાવે વો શૈતાન. એ આર્ત અને રૌદ્ર ધ્યાન. તો તે જ્યારે ને ત્યારે માથે હાથ દઈને રડતો હોય. हैवान છે, પશુ છે. અને બીજાને રડાવે તો કોને? પોતાની બૈરીને રડાવે કે છોકરાને રડાવે. નાનું બાળક કોઈ, મેં તમને કહ્યું એમ, સમજા ને, બહુ ઠપકો આપે ને શું તો ઘેર આવીને પત્ની પર ખીજાય. અને પત્ની જે છે ને એ નાની છોકરી હોય ને 7 વર્ષથી એને 2 થપ્પડ મારે. પેલી છોકરી નાનો બાબો હોય એને ચોટીઓ પડે. ચાલ્યું. આ જ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન છે. અમે બફર બની શક્યા નહીં. ભગવાને કહ્યું તું, શા માટે એ કથા આપી કે સમુદ્ર મંથન માંથી ઝેર નીકળ્યું ને શિવ પી ગયા. મેને તમે ઉદારતાથી એ જોયું નહીં. કોઈના શબ્દોનું ઝેર હું ને તમે પી લઈએ
અને એનું રિએક્શન ના આવે ક્યાંય ક્યાંય. તમે મને ભૂંડામાં ભૂંડી ગાળ દો, એ ગાળો હું સાંભળી લઉં, સમજ્યા ને, અને ઘેરે જઉં અને મારી પત્નીએ કઈ ભૂલ કરી હોય, સમજ્યા ને, અને હું પ્રેમ ભાવથી કહું, હા આવી ભૂલ ફરી ન થાય. કેટલાને કેટલી હાનિ થાય છે, પેલું ઝેર પીવાઈ ગયું. તમે શિવ છો. મેં તમને કીધું ને, શબ્દોને કાપી નાખું. તમે બોલ્યા કે નહીં ફોનમાં કિરણભાઈ? અમે શબ્દોને પકડી રહ્યા ને આ નહીં સૂજે. મને ઘણા મિત્રો કહે છે કે આવા અર્થો તો અમને સૂઝતા નથી. દ્રૌપદીને 5 પતિ હતા, તો અમે તો સમજીએ છીએ પ્રાચીન ભારતમાં, તિબેટમાં, હજી અત્યારે જે તિબેટમાં એક મોટો ભાઈ પત્નીને પરણી લાવે ને બીજા 5 ભાઈની કે 7 ભાઈની પત્ની હોય. મેં કહ્યું 5 જ કેમ હતા? બીજો એવો દાખલો બતાવો દ્રૌપદી જેવો કે 11 પતિ હતા. 5 હતા કારણ કે 5 ઇન્દ્રિયની અંદર મન જે ઇન્દ્રિયની સાથે હોય, દ્રૌપદી જે પાંડવ સાથે હોય, બીજો પાંડવ આવે નહીં. સિમ્બોલિઝમ છે, આની પાછળ અર્થ હોય. અમને એવી કઈ ખબર નથી. અરે અરે તમને ખબર નથી એ ભગવાનનો ગુનો છે. તમે સમજવા પ્રયત્ન કર્યો? અમેરિકા આવ્યા તો અહીંયા કેમ રહેવાય? મેં તમને હું જે ગંદો દાખલો આપું છું. હા, 42nd સ્ટ્રીટમાં હું બાથરૂમ કરવા બેસું તો હું કહું મને ખબર નહીં, અમે દેશમાં ગમે ત્યાં બેસીએ. અરે પોલીસ કે સમજ્યા ને, જેલમાં જઈને બેસો, ના ચાલે. માનવ ભાવમાં આવો અને મોક્ષ મેળવવો હોય ને, સમજ્યા ને, તો તમારે ત્યાંની સમજણ, ત્યાંના કાયદા સમજવા જોઈએ. માફ કરજો. ધ્યાન માર્ગમાં પ્રવેશ કરવા માટે આ પ્રાથમિક જરૂરિયાતો છે. હરિભદ્ર સુરી મહારાજે એમના મહાગ્રંથ આ એક જ ગ્રંથ જો એમને આપ્યો હોત ને, હું શાસ્ત્રકાર માનત. ઉપદેશ પદ એ મહાગ્રંથની અંદર હા ધ્યાન માર્ગનો વિધિ બતાવતા એમને કહ્યું છે, આત્મ તત્વની અંદર પરિણત થયેલો પરમાત્મા બનવાની ખેવના વાળો, ક્રેવિંગ વાળો, તો હું ક્યારે પરમાત્મા બનું? મેં તમને કહ્યું એમ, એ પહેલું પગલું છે, હું કિરણભાઈ નથી. એ બીજું પગલું છે, હું આત્મા છું. પણ એ ત્રીજું પગલું છે કે મારે આત્મામાંથી પરમાત્મા પ્રગટાવવાનો છે. આ ત્રીજું પગલું છે. હું આત્મા છું એ બસ નથી, પરમાત્મા તત્વ પ્રગટાવવાનું છે. મારી પોતાની અંદર પરમ વિશુદ્ધ શુદ્ધાત્મા ક્યારે પ્રગટે? આત્મા જ પ્રગટાવી શકશે. બહિરાત્મ ભાવ છોડવાનો છે, અંતરાત્મ ભાવ પ્રગટાવવાનો છે, પરંતુ લક્ષ્ય પરમાત્મા ભાવનું છે, અંતરાત્મ ભાવનું લક્ષ્ય નથી. અને મેં તમને એ દાડે કહ્યું એમ, નવકારમાં એ આવેલું છે, એથો પંચ નમુકારો. મેં આ 5 નમસ્કાર કર્યા. સવ પાવ પણાસણો અશુભોપયોગ ગયો. ચેક કરો, તમે દરરોજ ચેક કરો. પ્રતિક્રમણ એટલે કરવાનું, અશુભોપયોગ ક્યાં થયો? હાલતા ચાલતા અશુભોપયોગ થાય. હાલતા ચાલતા વિચાર કરજો તમે. મંગલાનંચ સવ્વેસિમ, મંગલાનંચ સવ્વેસિમ, સર્વ મંગળો કીધા એટલે બધા પ્રકારના કુશલાનુબંધી પુણ્યો. માફ કરજો, તમે પુણ્યનો અભાવ કરશો નહીં. મારે ત્યાં પુણ્યનો અભાવ આવી ગયો. કિરણભાઈ, પાપ લોઢાની બેડી છે અને પુણ્ય સોનાની બેડી છે. અરે ભાઈ, આપણે માટે નહીં. 8મા ગુણ તારક ઉપર પાપ લોઢાની બેડી છે અને પુણ્ય સોનાની બેડી છે. આપણે માટે પાપ એ બેડી છે, બંધનમાં રાખે છે,
અને પુણ્ય એ સીડી છે. કુશલાનું બંધી બનવું જોઈએ. પાપાનું બંધી પુણ્ય બનશે તે પાપ જ છે. તમે પુણ્ય કુશલાનું બંધી પુણ્ય તો જય વિયરાય માં ઈષ્ટફળ સિદ્ધિ કેમ આવી? તે મને અનુકૂળતા પ્રાપ્ત થાય. તમે બધા સ્વાધ્યાય કરો, હું પૂછું છું. સ્વસ્થ તબિયત, પાંચે ઇન્દ્રિયો, વિચાર બરાબર કરી શકે એવું એવી બુદ્ધિ પુણ્યનું ફળ છે કે પાપનું ફળ છે? એને પુણ્યમાં ગણવામાં આવ્યું છે. ઈષ્ટફળ સિદ્ધિ એટલે મોક્ષ માર્ગ ઉપર આગળ વધવા માટે, ઉપર ચડવા માટે જે સાધનોને અનુકૂળતા મળે એ ઈષ્ટફળ સિદ્ધિ છે. એ ઈષ્ટફળ સિદ્ધિ છે, કામનું છે. આપણે માટે કામનું છે. પાંચમા ગુણસ્થાનક સુધી. અને આપણેનો અભાવ ન કરવો. તમે અભાવ કરશો ને તો અભાવ રહેશે. અંદર તમારું આત્મ ઉત્થાન થશે. એટલા ઉપર આવશો, હા, એટલા ઉપર આવતા પેલું વિખરાતું જશે. ફૂલોની માળા પહેરાવે, સમજાને, અને કાનમાં ખીલા ઠોકે. બંને એને તુલ્ય છે. કોને? 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 વર્ધમાન સ્વામીને. એ બંને એને તુલ્ય છે. છઠ્ઠા સાતમે ઝૂલા ઉપરથી સમજ્યાને હવે આઠમે જઈ રહ્યા છે. કેવળ જ્ઞાન થશે એમને માટે યોગ્ય છે. ધ્યાન માર્ગમાં જવા માટે ઉપદેશ પદની અંદર બે વસ્તુ બતાવી. શુદ્ધ નિશ્ચય નહીંથી પરિણત એવો આત્મા. તમે પરિણત સમજો. પરિણત એટલે શુદ્ધ આત્મ તત્વમાં પરિણમી જવું. પરિણમી જવું. દૂધની અંદર સાકર નાખવામાં આવી. પરિણત નથી. સાકરનો કણે કણ ભિન્ન છે. તમે વિચાર કરજો. આત્મતત્વમાં આપણે ક્યાં એ અહીંયા એક વાડકામાં દૂધ છે ને એક તપેલીમાં દૂધ છે ને વાડકામાં સાકર છે. ઉપમા સરખાવો તમે. ભિન્ન છે. સ્પષ્ટ ભિન્ન છે. આમાંથી સાકર લઈને દૂધમાં નાખી હજી દૂધમાં પડેલી સાકર પણ ભિન્ન છે. તમે પરિણત નથી થઈ. એને હલાવવા માંડી. ચમચો લઈ તમે હલાવો છો. ધારાવાહી હલાવો છો. આમ હવે દૂધ આજુબાજુ ફરતા સાકરનું સાકરત્વ લેતું જાય છે. પરિણતિ શરૂ થઈ. મધ્યમાં આવી. ઘણી ખરી સાકર દૂધની અંદર તદાકાર તન્મય તદ્રુપ થઈ ગઈ. હું તમને ધ્યાન માર્ગની વિગત કહું છું. મને ન સાકર જોડે સંબંધ છે ને દૂધ જોડે સંબંધ છે. તમે સમજવા કે જવા પ્રયત્ન કરજો. હવે સાકરનો કણ રહ્યો નથી અને દૂધ સાથે સાકર બિલકુલ તદ્રુપ થઈ ગઈ છે. હા, તમે ગળો ને, સમજાને, સાકરથી મિશ્રિત થયેલું દૂધ નીચે ઉતરે છે. પરિણત થઈ. આ પરિણત શબ્દોની હું તમને વ્યાખ્યા કહું છું. તમે થોડી ધીરજ તો રાખો. તમે એને શબ્દ સમજવા કૃપા કરીને પ્રયત્ન તો કરો. કારણ કે શબ્દ નહીં સમજાય ને તો અનુભૂતિ નહીં પ્રગટે. અને એ શબ્દ જો સમજાશે શું તો તમે એ શબ્દને સહારે, શબ્દ પકડીને, મારામાં આવ્યું કે નહીં, આટલે સુધી આવ્યું, હજી આટલું જ આવ્યું છે. તદ્રુપ નથી થતું, તદ્રુપ થાય છે. હા, આ ભાવો મારા શ્વાસોચ્છ્વાસમાં વણાઈ ગયા છે. તમને અનુભવ થશે. શુદ્ધ નિશ્ચય નહીંથી ધ્યાન માર્ગમાં જવા માટે બે પદાર્થોની જરૂર છે. એમાં શુદ્ધ નિશ્ચય નહીંથી પરિણત થયેલો આત્મા. એટલે છેલ્લી પરિણતિની ક્લાઇમેક્સ આવીએ નહીં, પણ અડધે સુધી આવી ગઈ.
દૂધમાં સાકર પડી એટલું બધ નથી. ધ્યાન વિચારનું પુસ્તક તમે વાંચી લીધું, તમે સમજ્યા કે નહીં? ધ્યાન સંબંધીનો એક લેખ વાંચી લીધું, મેં સમજી લીધું ધ્યાન માટે. માફ કરજો, તમે ખાક નથી સમજ્યા ભાઈ. તમારી જાતને તમે કહો, કિરણભાઈ તું કશું સમજ્યો નથી, તું કશું સમજ્યો નથી. ઊંડો કૂવો હોય એમાં તમે જોયું, એ મેં કૂવાનું નીચેલું જોઈ લીધું. અરે ડૂબ્યા વગર ન દેખાય, ડૂબવું પડે, અંદર પરિણતિ આપવી પડે. તમે આ સમજવાનો પ્રયત્ન કરજો. અને બીજું, વ્યવહાર નહીંથી આ જે ઉપાયો ભગવાન હરિભદ્ર સુરી મહારાજે ફરમાવ્યું છે કે હું તમને એ ઉપાયો કહું છું, એ આ ઉપાયો પરિણતિ લાવે. પરિણતિ થતી જાય એમાં ઉપાયો દ્રઢ બનતા જશે. નિશ્ચય અને વ્યવહારનો આ સમન્વય તમને મોક્ષ માર્ગમાં લઈ જશે. મોક્ષ માર્ગમાં લઈ જવું એટલે શું? હું તમને એ પૂછું છું. અનુભવ થવો, તમારી પોતાની અંદર તમારા આત્માની દિવ્યતાનો તમને અનુભવ થયો. તમે પ્રામાણિકપણે તમે પૂછો તમને કે આત્માનો અનુભવ તમને થાય છે? હા, તમે કહેશો કે ભાઈ થાય છે. હા, ગયા મહિને હતો એના કરતાં વધારે દ્રઢ બન્યો છે. ના ના ના, તો આપણે રોંગ છીએ. વધારે દ્રઢ બનવો જોઈએ. દાંત પડે એક વખત એવી કંઈક ઝાંખી થઈ ગઈ ને, મને થઈ ગયો, મને પ્રકાશ દેખાયો. અરે ભાઈ, હા, સાયકોલોજીકલ આપણી નર્વસ સિસ્ટમમાં સમજ્યા ને, કોઈક વખતે કઈ બને ને તો અંદર દિવ્ય પ્રકાશ દેખાય છે. તમને સતત દેખાય છે? ના ના, હું પૂછું છું, તમને માફ કરજો. હું તમને આ માંગલી કરીને નહીં પૂછું કે તમે બોલો. તમને પૂછજો. તમે ક્યાંક અટકેલા છો, મારે તમને એ બતાવવું છે. અટકેલા છો એ બતાવીને મારે તમારી ખામી નથી કાઢવી. સમય અત્યંત કિંમતી છે. ભગવાને ગૌતમ સ્વામીને કીધું, મને ને તમને નહીં. સમયમ ગોયમ મા પમાયણ. હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ ન કર. ગૌતમ સ્વામીને કીધું. તો મારે ને તમારે કેટલું લેવાનું છે? અને એ ઉપાયમાં ભગવાન હરિભદ્ર સૂરીએ પોતાના જબ્બર અનુભવથી એ બતાવ. મહાપુરુષ હતા. અરે મહાપુરુષ હતા, ક્યાં પહોંચેલા હતા? યોગ માર્ગમાં નિષ્ણાત હતા. કાળ પાંચમા આરાનો હતો તો કેવલી ન બન્યા. અને નહીં તો હરિભદ્ર સુરી કે સિદ્ધસેન કૈવલ્ય પામી ગયા હો. એ હરિભદ્ર સુરીએ કહ્યું છે, કલ્યાણ મિત્રનો સંયોગ હોવો જોઈએ. મેં પહેલું તમને કહી દીધું. કલ્યાણ મિત્ર, કોઈ ધર્મ મિત્ર હોય, કોઈ સદગુરુ જે આપણને કે કાન પકડીને અટકાવે કે કિરણભાઈ બસ કર, હવે બસ, હવે બહુ એનર્જી આપી દીધી, બધું કહી દીધું. તે હું કહ્યા, હવે અંદર જા. કોઈ જીવન તો ભદ્રણ કરવી જોઈએ મહારાજ, ધર્મમિત્ર કે સદગુરુ. બીજો ઉપાય, અને એ માટે મેં તમને કહ્યું, જીવંત સદગુરુ, પ્રત્યક્ષ સદગુરુ જો ન મળે, સમજ્યા ને, શું તો પોતાની ખામી કાઢી શકે એવો કોઈ મિત્ર, પત્નીને પતિ એ ન મળે તો હૃદયની અંદર તો ભગવાન ગૌતમ સ્વામીની સ્થાપના કરવી. બીજો ઉપાય, જીનવાણીનું નિત્ય શ્રવણ કરવું. અહીંયા તો એ બને એમ નથી. મિત્રો મને કહે છે, હું પણ સમજુ છું, છેલ્લા 12 વર્ષથી આવું છું. તો હા, તો નિત્ય સ્વાધ્યાય કરો તમે, નિત્ય 10-15 મિનિટ. અને સ્વાધ્યાય કઈ રીતે? જીનવાણીનું સમજો. સ્વાધ્યાય કઈ રીતે કહું છું? જીનવાણીનું શ્રવણ કરતા હો એ રીતે. તો એ રીત કેવી
કિરણભાઈ કહો વધારે. જાણે સ્વયં સમવતરણમાં ભગવાન કહી રહ્યા છે અને તમે એમની સામે બેઠા છો અને તમે પ્રભુ મુખે પ્રભુના વચન સાંભળો છો. આ સ્વાધ્યાય. સ્વાધ્યાયની અંદર પહેલા સ્થાપના સામાયિક કરો, પ્રતિક્રમણ કરો. સ્થાપનાચાર્ય છે એ તમે એને સ્થાપો છો. તમે એને સ્થાપો છો, બેસાડો છો. ઉપદેશ પદનો ગ્રંથ લો ને એને માથે લગાડજો. ને માથે લગાડો કે જેથી મારામાં આમાંનો યત્કિંચિત ભાગ આવે. અને હરિભદ્ર સુરી મહારાજનું સ્મરણ કરી એમને યાદ કરજો. ભગવાન હરિભદ્ર સુરી મહારાજ તમે પધારો, તમે અહીંયા બિરાજો. હું આ વાંચતો નથી, તમને સાંભળું છું. તમારા અભાવમાં કાન અને આંખનો ઉપયોગ આંખનો કરું છું, પણ આ તમારા શબ્દો મને કાનમાં સંભળાય છે. પ્રક્રિયા છે. ઉપાય ત્રીજો, મેં બીજાનું વર્ણન કરી દીધું. ઉપાય ત્રીજો, જે કોઈ જીનવાણીના પદાર્થ તમે સાંભળો અને એમાં તમને જે સ્પર્શે, ન સ્પર્શે પણ જે સમજવા જેવા હોય. અહીંયા પરિણત આત્મા, હવે પરિણત આત્મા ઘણાને સ્પર્શતો નથી. કેટલાકોએ મને પૂછ્યું, હા કિરણભાઈ પરિણત આત્મા શું સમજાવો તમે? તો મેં લગભગ એક દાડો આખો લીધો એમાં એ સમજાવવામાં. પરિણત આત્મા હું ઘણાને ત્યાં ગયો, ઘણાએ મને પૂછ્યું પરિણત આત્મા શું? ઉપાય સમજાયા. તો એવી રીતે જે શબ્દ ન સમજાયો હોય અને જે સમજવા યોગ્ય હોય, મહત્વનો હોય, જીનવાણી સાંભળતા પ્રાપ્ત થયેલા પદાર્થો ભૂલી ન જવાય એ રીતે એ પદાર્થોને ધારણ કરવા. તમે વિચાર કરો, હું ફરીને ભૂલી ન જવું એ રીતે ધારણ કરવા. તમે એને ધારણ કરો તો મેં તમને એનો પ્રેક્ટિકલ ઉપાય બતાવ્યો. હા, કે તમે એક આટલી બુક રાખો કે આટલી બુક રાખો જેમાં તમે એને નોંધતા હો. બે શબ્દો જ નોંધતા હો. કિરણભાઈનો વાર્તાલાપ તમે સાંભળો છો, સમજ્યા કે નહીં? આમાં કઈ કિંમતી નથી. કિરણભાઈનું નહીં, આ ઉપરથી જે બોલે કઈ નહીં. અને તમારી એટલી ફોટોજેનિક મેમરી છે એમ કે તમે સમજ્યા ને, આ વિડીયો ચાલે એમ અક્ષરે અક્ષર રિપીટ કરી જશો. પેલા ભોજ રાજાના દરબારમાં આવે ને કોઈ એક શ્લોક બોલે, સમજ્યા ને, એટલે મંત્રીની દીકરી ઊભી થઈને કે આ મને ખબર છે. એ એકવાર એક પાઠી એકવાર સાંભળીને યાદ રહી જાય. બે વાર બોલે તો દ્વિપાઠી. બીજી છોકરી કે મને ખબર છે. હા, ત્રીજી છોકરી ત્રિપાઠી. મુંબઈમાં ત્રિપાઠીની ચોપડીઓની દુકાન છે ને, એના દાદા મને કહેતા હતા અમે એમાંથી ઉતરેલા છીએ. હા, તમે ત્રિપાઠી છો કે ચતુર્પાઠી છો કે એક પાઠી છો? હું તમને પૂછું છું. તમે ઘેરે જઈને નોંધતા હશો, હું એ માનું છું કે ના 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 હવે આમાં શું છે આપણું? ક્યાં પૈસા આપવા પડ્યા છે? હા, પૈસા આપવા પડ્યા હોય. હેરી વિન્સ્ટનનું કંઈ $50 ખરીદ કરવા ગયા, આટલી સોનાની બુટ્ટી. તમે કહો હા ભાઈ લાવ, માલ તો આપતો નથી. $50 તો તે લઈ લીધા. $50 તે લઈ લીધા, તે માલ તો આપ્યો નહીં. અને આમાં ક્યાં આપવું પડ્યું છે? પાછું બીજું કોઈ આવશે એ કહેશે આ લોકો આવ્યા જ કરે છે. સમજે નથી, અમે ગ્રહણ નથી કર્યું. મેં તમને રિક્વેસ્ટ કરી. મેં આ રિક્વેસ્ટ કરીને એક ભાઈના મનમાં આવ્યું કે કિરણભાઈ આ કહે છે, સમજા ને. એમને મને કહ્યું શું, બધાને વેચો ચોપડીઓ, આ ચોપડીઓ છે. તમારામાંથી જે એનો ઉપયોગ કરવાના હો, હા તમે સમજી રાખો. મારી હોત ને તો ઉપયોગ કરો કે ન કરો, લો સાહેબ. તમે કોઈને છોકરાને લીટા કાઢવા આપી દેજો. આ બીજાની છે અને હું જવાબદાર છું. સમજ્યા કે રે? ભાઈને મેં કહ્યું. હા, મેં કીધું ભાઈ તમે આપો. મને કે ના, મારું નામ જોઈએ ને મારે આપવી નથી.
તમે આ ડિક્લેર કરજો. મારી તો છે જ નહીં. તમે લખવાનો સંકલ્પ કરો. રોજ ન લખો, પહેલે દાડે આજે શરૂ કરો તો આજના 4 શબ્દો પણ જીનવાણીના જો લખો ને તો જ લેજો, તો જ લેજો. લખવાના ન હોત ને, અરે $2 ચોપડી છોકરાને કામ લાગશે, હિસાબ લખવા કામ લાગશે. હા, શાકભાજી લાવવી હશે ને કાગળ ફાડીને કામ લાગશે. મેં તમને કીધું ને, વાણિયાઓને 17 વિચારો હોય. મુંબઈમાં રસ્તામાં અમે 2 જણ જઈ રહ્યા હતા. હા હા, સમજ્યા? એક ભાઈએ કોઈ આમ ફરફરિયા આપતું હતું, જઈને ફરફરિયું લીધું. અરે મેં કીધું તમે ત્યાં સુધી જઈને, મને કે કિરણભાઈ એ વખત અમે ટોપી પહેરતા હતા, કે માથે વાળમાં તેલ નાખીએ ને આ જાડા કાગળ હોય ને તો ટોપીનું આયુષ્ય વધે. ઓહો, બધે વિચાર આવ્યો, ધન્ય છે. શું? હા, અહીંયા સુધી વાણિયાની બુદ્ધિ પહોંચે. સંગ્રહો થાપ પણ કામ લાગે. શું કામ આવે એને ખબર નથી. મેં ઘણાને પૂછ્યું છે, હા, કે સંગ્રહ થાપ કામ લાગે. શું લાગે ભલે કહો તો ખરા. હા, મારો તત્વજ્ઞાનનો વિષય છે, સમજાય? એ કે ખબર નથી, રાખી મૂકવું. ગયું શું? ગયું તો મફત મળે છે ને. પેલી બુદ્ધની કથામાં આવે છે, પેલા જુવાને આવીને કીધું મને સત્ય આપો. બુદ્ધે કીધું તું શું કિંમત ભરે? એને કીધું કિંમત, મફત કંઈ પણ મળતું હોય ને તો લેવું. ના, બુદ્ધના સમયમાં પણ વાણિયા હતા. હો, આ વૃત્તિ જેની હોય ને એ વાણિયો છે. મફત મળે, હું કિંમત આપ્યા વગર કંઈ પણ લઉં નહીં. આમાં જવાનું છે, જેની કિંમત આપું નહીં એ લઉં નહીં. ના, તમારો 1 ગ્લાસ પાણી પીધું હોય ને 10 ગ્લાસ દૂધ ન પાવું, પાણી પીધું એ ઋણ થઈ ગયું. તમે વિચાર કર્યો છે? મોક્ષમાં જવાની પાત્રતા તો આવે, નહીં તો મોક્ષમાં જવાની પાત્રતા આવે નહીં, ના આવે. એટલે તમને આ ત્રીજા, આનો જ્યારે ત્રીજા ઉપાયનું આ વિશ્લેષણ કરું છું ને, તમે આમાંથી લેજો. ઘણી ખૂટેતી લોકો લખો તમે શબ્દ. આ આખું કિરણભાઈનું કે કોઈ મગનભાઈ આવે એનું ભાષણ લખવાની જરૂર નથી. તમને અંદર યાદ રાખવા જેવું શું લાગ્યું? હું તમને વિનંતી કરું છું, હવે સમજ્યા ને? આ તમે લેજો, ચોક્કસ લેજો. હા, હું તમને ફ્રી, આમાં હું તમને બંધનમાં નથી મૂકતો કે આ લઈને હવે જવાબદારીથી ચાલુ રોજે રોજ લખવું પડશે. ના ના ના, આજે તો લખશો ને. હા, આજે જઈને આજે લખજો. તમે સમજ્યા ને? આજની વાતમાં કઈ મહત્વ તમને લાગ્યું હોય, અને આજની વાતમાં નહીં પણ અત્યાર સુધી સ્વાધ્યાય કર્યો એમાં કોઈ મુદ્દા કામના લાગ્યા છે કે આ સ્વાધ્યાય પણ ગાર્બેજમાં નાખવા જેવો લાગ્યો છે? તો તમે લખજો. આમાં હું તમને વિનંતી કરું, ચોથો ઉપાય એ છે, આ 3 ઉપાય કર્યા પછી પરોપકાર કરવો. કઈ વાત કરી છે? મોક્ષે જતા પહેલા કઈ પાત્રતા કરવાની? પરોપકાર જેનો સ્વભાવ છે એને 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 પરોપકાર કરવાનો. કૂતરું આવ્યું અને ભાખરો લઈને દોડી ગયું, નામદેવથી રેવાયું નહીં. અરે એને પેટમાં છુંકાશે કૂતરાને, એટલે ઘીની તપેલી લઈ પાછળ દોડ્યા. હા, અરે કે ભગવાન ભગવાન, હું થોડું ઘી નાખું, તમને પેટમાં છુંકાશે. તમે કોઈ દાડો વિચાર આવે? સ્વાધ્યાય આપણો પૂરો થઈ ગયો, હું સર્વ મંગલમ માંગલ્યમ કરી દઉં. તમે નામદેવ ઉપર વિચાર કરજો, નામદેવ ઉપર તો વિચાર કરજો. તમે વિચાર કરો, પરોપકાર એમનામાં વણાઈ ગયો હતો. પરોપકાર એમનામાં વણાઈ ગયો હતો, સમજ્યા? અરે બાપનું કૂતરું ચોપડ્યા વગરની ભાખરી ખાઈને છુકાય ને, મને છુકાય છે તો
હા, કોઈને ત્યાં જમવા જવું ને, કોઈને ત્યાં બ્રેકફાસ્ટ લેવા જવું તો ભાઈ એક ખાખરો આપજો, સમજે ગીચો પડજો. હું ખાવું એ ખાખરામાં ગીચો પડજો. કૂતરા માટે તમને વિચાર આવે? હું તમને પૂછું છું, નથી આવ્યો. અમે એ મહત્વ સમજ્યા નથી. સર્વ જીવો સમાન છે દુનિયામાં. અમે તો નિગોદમાં પણ જીવ માનીએ. તમે સમજ્યા ને? આઠમ 14 પાકી હોય ને તો અમારે ત્યાં શાક કોઈ દાડો ના આવે. કૂતરામાં તમે જીવ અનુભવ્યો કોઈ વાર પ્રેક્ટિકલ? હું પેલાનો વિરોધ નથી કરતો, હા, તમે સમજી રાખજો. મારી પાસે 4 દિશામાં જીભ નથી, અને તો હું બધું એક સાથે બોલું. કારણ કે હું જ્યારે આ બોલું ને, તમે આઠમ 14 પાકી શાક નથી ખાતા ને હું પ્રશંસા કરું ભાઈ. તમે કહો તો હું એ માટે પગે લાગું, અને તમે કહો તો તમને માનપત્ર આપું. પછી તમને પૂછું કે 5 વર્ષથી આઠમ 14 પાકી પાળો છો? હા, પણ નામદેવની જેમ કૂતરાની ભાખરામાં ઘી ચોપડવું વિચાર આવ્યો છે તમને? તમે આ વિચાર કરજો. અને આ વિચાર કરવાનો છે. અમે તો જૈન કહેવાઈએ. અમારો ધર્મ સર્વથી પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાસલમ. છાતે બોલાવીને હું બોલું છું. અરે આચરણમાં શું આવ્યું? આપણે આપણી જાતને પૂછવાનું છે. આપણે આપણી જાતને પૂછ્યું. ચોર આવ્યો સાહેબ, સમજ્યા ને? રાત્રે એને બધું ભેગું કર્યું, સમજ્યા કે નહીં? શું મોટું પોટલું બહુ વજનદાર હતું, ઉચકાતું નહોતું. એને ખેંચ્યું ધીમેથી ઘરની બહાર. તમે સમજ્યા ને? શું હવે હવે ઉચકવાનો પ્રયત્ન કરે. ગામમાં આવી રીતે તો કેવી રીતે લઈ જવું? સમજ્યા ને? કોઈ મળ્યું ને, એને કીધું ભાઈ ઉચકાવું તને. હા, એને ઉચકાવ્યું. સમજ્યા ને? ચોરે કીધું સાલું બહુ વજનદાર છે. એ કે છે વજનદાર શું, પણ તું જો માથે કંઈ ભાર બહુ લાગે નહીં તને. તમે સમજ્યા ને? શું? હા, પેલા એ કીધું તમારો બહુ આભાર માનું છું. સમજ્યા ને? એટલામાં વીજળી થઈ. ગરદણી હતો, પેલો ગરદણી હતો ઉપડાવનાર. ચોર રડી પડ્યો. ચોરે કીધું તમે? ઝવેરચંદ મેઘાણીની એ વાત મને યાદ આવે છે. સમજ્યા ને? શું? હા, કોઈ નાનું હળવદ જેવું કે એવું કોઈ ગામ હતું. સમજ્યા ને? શું? અને ખેડૂતને કેટલો પાક થયેલો, પારાવાર પાક થયેલો, પારાવાર. ખેડૂતને થઈ ગયું કે આટલો બધો પાક. સમજ્યા ને? ત્રીજો ભાગ લઈ જશે. હવે આવતીકાલે લોકો આવવાના, એટલે રાત્રે પોતે ગાડું લઈને ગયો 1 વાગે 2 વાગે, અને બધું કાપીને જેટલું ભરાય કે આટલાનો તો ત્રીજો ભાગ ના આપવો પડે, પુષ્કળ ભર્યું. લોભને થોભ હોતો નથી, એટલું બધું ભર્યું. સમજ્યા ને? 3-4 કલાક થઈ ગયા. હા, અને ભરવાટલું થઈ જવા આવ્યું. હવે આને ઘર ભેગું કરવાનું. ગાડું ચલાવ્યું, પૈડું નીકળી ગયું. પૈડું નીકળી જ જાય છે. જૈન ધર્મનો અભ્યાસ તમે કર્યો હોય ને, કોસ્મિક ઓર્ડરના સિદ્ધાંતો તમે જાણતા હોય ને, નીકળી જ જાય. હવે ગાડું ઉચકાઈ લે. ગાડું હદવત છે. ગામ હજી હવે સામે દેખાય. હા, અને ભરવાટલું થવા આવેલું. લોકો આવતા જતા થઈ જશે. શું હવે શું કરવું? કોઈ જો મદદ કરે ને તો સરળ પડે. સમજ્યા કે નહીં? શું? તો કોઈ છલ્લે કોન્સલ જઈ રહ્યું. અરે ભાઈ બાપા, તું આવને જરાક મદદ કર મને. પેલો આવ્યો. સમજ્યા ને? બુકાની એને બાંધેલી. શું? આને 2 જણાએ જોર કર્યું. પેલી ખીલી બેસે ની અંદર, પેલા એ લોટો બાજુ પર મૂકી દે, જોરથી ઊંચું કર્યું. અહીંયાથી ખીલી બેસી ગઈ. સમજ્યા ને? શું? હા, ખેતરના માલિક હતા, આભાર માનવા લાગ્યા, ગયા. તમે સમજ્યા કે નહીં? શું? ઘર ભેગો માલ કરી દીધો. હા, બીજે દાડે તો પેલા આવવાના હતા અમલદારો જે હતા એ. સમજ્યા ને? એ વાતને 2 વર્ષ કે 3 વર્ષ થઈ ગયા.
મેઘાણીની કથા છે આ, સૌરાષ્ટ્રની રસધારમાં બનેલા બનાવોમાં આ વાર્તા નથી. હા, તમે ને હું અહીંયા ચૈતવંદન કરીએ ને આપણને સમ્યકત્વે માનીએ. તમે સમજ્યા કે નહીં? આ બધાને આપણે મિથ્યાત્વે માનીએ. આમાંનો કોઈ વર્ચ્યુ આવ્યો છે આપણામાં? તમે જોજો. એક વખત એવું બન્યું કે કોઈ પુષ્કળ મહેમાનો, કોઈ લગ્નનો પ્રસંગ હતો ને ઠાકોરને ત્યાં આવવાના હતા. એટલે ઠાકોરે સાહેબ કેવડાવ્યું કે તમારે ત્યાં રજાઈઓ કે ગાદલા હોય, હા સમજ્યા ને, તો અમારે ત્યાં મહેમાનો આવવાના છે. હા સમજ્યા? શું આમના ખેતરો ઘણા હતા, એમને રૂઆબથી કીધું કે અમારી વહુ દીકરીઓએ ગાદલા ભર્યા છે, તમારા મહેમાન માટે ભર્યા છે. એટલે પેલો જે અમલદાર આવેલો ને એની જોડે તડાબડી થઈ ગઈ. સમજ્યા ને? એ કે આ ગામમાં રહેવું નથી. સમજ્યા? ઠાકોરે બીજા કોઈને મોકલીને કહેવડાવ્યું કે ભાઈ હવે સમજ્યા ને, અમલદારે તમને કીધું, મેં ઓછું તમને કીધું છે, મેં તો તમને કીધું કે અપાય તો આપો, નહીં તો કંઈ નહીં. તમે નહીં, તમારા ગામમાં રહેવું જ નથી. આને થયું અમારા જેવા 5 માલધણી જો ગામમાંથી નીકળી જશે ને ઠાકોર યાદ કરશે. એ બીજાને કહેવા લાગ્યા કે તમને અનુભવ થાય ને, તમે નીકળજો, તમે નીકળજો, તમે નીકળજો, હું તો જઉં છું. બધું તૈયાર કર્યું, ઘર બહાર, ઘર મૂકીને જવું પડે ગામ ખાલી કરવું હોય તો. હા સમજ્યા ને? શું 11 ગાડા ભર્યા અને નીકળ્યા. ચોરા ઉપર ઠાકોર બેઠેલા. તમે સમજ્યા કે નહીં? ઠાકોરે એક અક્ષર બોલ્યા. હા, પણ આમ ઠાકોરને કહેવા કે અમે જઈએ છીએ, બીજા આવશે પાછળ અને પછી ઠકરાઈ કરજો. એટલે એમને કીધું ઠાકોર રામ રામ. સેટાયરમાં ઠાકોર રામ રામ. ઠાકોર ઊભા થયા. સમજ્યા? નજીક આવ્યા. તમે સમજ્યા ને? પેલાઓને લાગ્યું, 11 ગાડામાં જે ઘરના કુટુંબી બેઠા હતા એને લાગ્યું, ડાયરાને લાગ્યું કે ઠાકોર મનાવા ગયા હશે. સમજ્યા ને? કે ભાઈ તમારા જેવા પ્રતિષ્ઠિત ગામ ખાલી કરીને જાય. ઠાકોરે જઈ અને કાનમાં ધીમેથી કીધું, સવારે પ્રાતઃકાળે ઠલ્લે જનારો કોઈ ગાડું ઉપડાવે ને એના ગામમાં જજો. ઠાકોર હતા. 3 વર્ષ પહેલા એ ગાડું ઉપડાવ્યું હતું. એ સમજ્યા ને? પેલા સાંભળી રે, મેઘાણીએ લખ્યું છે ભર દાયરાની અંદર. એમને કીધું ગાડા પાછા વાળો. મારા વંશ પરંપરા સુધી કોઈએ આ ગામ ખાલી કરવું નહીં. તમે વિચાર, પરોપકારની વાત કરો છો. તમે મુકાવ, તમે ઠાકોર છો તો તમે શું વિચાર કર્યો હોય? તમે આમાં એ વખતે વિચાર શું કરો? તમે એનો વિચાર કરજો. આ જે વસ્તુ છે, હવે ચોથા પછી જે 5મું છે, સમજ્યા ને? પરપીડા વર્જન. પારકાને પીડામાંથી દૂર કરો. દૂર કરો. મેં તમને ગઈકાલે જેમ કહ્યું એમ, તપસ્વી ઉમાએ કહ્યું, હા હે શિવ ભગવાન, તમે આ ડુક્કરને બચાવી લો કાદવમાંથી. લિંકને સમજ્યા ને? શું એને ડુક્કરને પ્રેસિડેન્ટશીપમાં કિચડમાંથી બહાર કાઢી. તમે વિચાર તો કરો. હું તમે વિચાર કરી, અરે લેક્ચર આપવા જવું છે, કપડાં બગડશે. હવે ડુક્કર છે, ડુક્કર તો મરશે કે ગામમાં ઘણા ડુક્કર છે. તમે ચેક કરજો. આ કથાનું યોગ સામાન્ય નથી. કથાનું યોગ એ છે કે જે તમને વિટામિનનું ઇન્જેક્શન આપે છે, તમને અને મને બોધ આપે, તમને અને મને બોધ આપે. આ છે. તમે તકલીફમાં રહેલી જો કોઈ વ્યક્તિ હોય એનું પરપીડા વર્જનમ. પારકાની પીડા તમે સહન ન કરી શકો. તમે પારકાની પીડા તમે કઈ સમય પૂરો થઈ ગયો છે, સમય ઘણો પૂરો થઈ ગયો. સમજ્યા કે નહીં? શું? હા,
અને એ પછી સમજ્યા ને શું? વિષય એ પવિત્તિ, વિષય અને કસાયમાંથી મુક્ત રહેવું, છઠ્ઠો ઉપાય છે. છઠ્ઠો ઉપાય શું ઉપાયો એને બતાવ્યા છે? આવા વાડ બતાવી છે, હા, લક્ષ્મણ રેખા બતાવી છે. આવા 15 ઉપાય બતાવ્યા છે. તમે એક એક ઉપાય જુઓ ને, છેલ્લામાં છેલ્લો આત્મધ્યાન કરવું. આત્મધ્યાન કરવું છે ધ્યાન માર્ગ માટે પરિણત થયેલો આત્મા, અને 15 ઉપાયોનું પાલન નિશ્ચય નહીંથી અને વ્યવહાર નહીંથી તો ધ્યાન માર્ગની પાત્રતા આવે. અને એમાં એમને છેલ્લો ઉપાય આ બતાવ્યો છે. તમે ડેપ્થમાં તો જાઓ. હરિભદ્ર સુરીની દરરોજ બેસવું, ધ્યાન કરવા ઈચ્છનારા પોતે, હું ધ્યાનમાં કેટલો આવ્યો, મારું ધ્યાન કેટલું લાગ્યું, હા, ધ્યાનની ધારા બની કે નથી બની, તમે જુઓ છો. ઘણું ભર્યું છે આમાં. તમે સમજ્યા કે નહીં? 1997ના વાર્તાલાપમાં મેં આજે મહત્વની વાતો, તમને ઘણી મહત્વની વાતો કહી છે. મેં તમને કહ્યું ને ઘણી, તમે આ ચોપડી લેજો અને કંઈ નહીં ને તો પહેલા પાનાને પણ સાર્થક કરજો. હું તમને વિનંતી કરું છું. હા, તમે સમજ્યા કે નહીં? વિનંતી કરું છું. હું આપું કે ભાઈએ આપી, મને એટલો જ આનંદ છે કે એમને એટલો ઉત્સાહ આવી ગયો ને. શું તમે એમાં એ મુદ્દા લખજો, સર્વત્ર અર્હત તત્વને અનુભવવું, લખજો તો ખરા. હા, નવકારની અંદર આ નમોરિયંતાનમ સિદ્ધાનમ આયર્યાનમ ઉવજાન નમો લોએ સબ ચાઉણમ, હા, 5 પદ પૂરા થયા. છઠ્ઠા પદમાં હે તો પંચ નમુકારો, આ 5 નમસ્કાર. આ 5 નહીં, હું 1000 વાર કહું છું, આ 5 નહીં, આ 5. આ 5માં ને આ 5માં ફેર છે. આ 5નું સ્પિરિચ્યુઅલ કોમ્બિનેશન, કેમિકલ કોમ્બિનેશન, હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય અને પાણી બને. એમાં ન હાઇડ્રોજન હોય ને ન ઓક્સિજન હોય, એક જુદો પદાર્થ બન્યો. 5 ભેગા થતા શું ન બને? પાપ કર્મનો ભૂક્કો ઉડી જાય. તમે આ અર્થ આ લખજો, હા લખજો. આ 5 નહીં. કોઈ કિરણભાઈ માથાનો ફરેલો, સમજ્યા ને? મારો 1.5 સ્ક્રૂ ઢીલો છે, હા, સમજ્યા કે નહીં? શું? હા, પણ હવે એમાં મારો કંઈ વાંક નથી. તમે પાગલ ન થાવ ને ત્યાં સુધી જીનવાણી પોતાનું રહસ્ય ઉઘાડતી નથી. તમે આ લખજો એમાં મુઠ્ઠી. તમે એસો પંચ નમુકારો, હા, આ મુઠ્ઠીનો તત્વાર્થ નીકળે છે, નીકળશે. તમે જેમ ગણતા જશો સબ પાવપણાસરો, પાપ કર્મનો નાશ થઈ જશે. તમે એમાં લખજો પાપ કર્મનો નાશ એટલે અશુભોપયોગ છેદ પામશે. પછી મંગલાનંદ સબ્વેસિવ ઇઝ ઇક્વલ ટુ શુભોપયોગ શરૂ થાય. પઢમમ હવઈ મંગલમ, વધતું જતું મંગલમ, શુદ્ધોપયોગ. તમે લખજો એમ. સમજ્યા ને? તમને વિનંતી કરું છું. સર્વમંગલમ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જૈતિ સાતનમ અંગૂઠે અમૃતવત્સે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વજગત. સુઈણો ભવન્તુ જીવા, સુઈણો ભવન્તુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવન્તુ જીવા. ફરીને તમારો અંતઃકરણ પૂર્વક જીનવાણી સાંભળવા માટે આભાર માનું છું. આવતા શનિવારે તારીખ 9મીએ કિરણભાઈની વિદાયનો છેલ્લો દિવસ છે. તમે બીજા દિવસો આવી શકો ના આવી શકો, આવો, તમારું બહુમાન છે. પરંતુ એ શનિવારે સવારે 10 થી 12 સ્વાધ્યાય છે અને સાંજે 8 થી 10 એ બંને રાખવામાં આવ્યા છે. કૃપા કરીને કિરણભાઈને
આશીર્વાદ આપવા માટે પધારવા તમને અંતઃકરણપૂર્વક વિનંતી કરું છું. તમારો સર્વેનો આભાર માનું.